અમેરિકા ખાલિસ્તાની આતંકી સંગઠન સામે કડક કાર્યવાહી કરે, રાજનાથસિંહે ગબાર્ડને કરી અપીલ. યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. રાયસીના ડાયલોગમાં ભાગ લેવા આવેલા તુલસી ગબાર્ડ સમક્ષ રક્ષા મંત્રીએ ગુરપંતવંશી પન્નુના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા SFJ પર ભારતની ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત સતત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ મજબૂત ગ્લોબલ એક્શન લેવા દબાણ કરી રહ્યું છે. આ સંગઠન ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ વિદેશોમાં હજુ એક્ટિવ છે. વધુમાં રાજનાથસિંહે કહ્યું છે કે ગબાર્ડનું આ પગલું ખાલિસ્તાની અલગાવવાદીઓનો મુકાબલો કરવા અને આતંકી ફંડિંગ અટકાવવામાં વૈશ્વિક સહયોગની શોધ કરતા ભારત માટે લાભદાયી છે. રક્ષામંત્રીએ SFJના પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાણ અંગે માહિતી ગબાર્ડને આપી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગત વર્ષે નવેમ્બરમાં પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે ભારતે પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં પોતાની કોઈ પણ ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા આપી હતી. વધુમાં રાજનાથસિંહે કહ્યું કે ગબાર્ડનું આ પગલું ખાલિસ્તાની અલગાવવાદીઓનો મુકાબલો કરવા અને આતંકી ફંડિંગ અટકાવવામાં વૈશ્વિક સહયોગની શોધ કરતા ભારત માટે લાભદાયી છે. તુલસી ગબાર્ડે ટેરિફ મુદ્દે જણાવ્યું હતું કે આ નિર્ણયને સકારાત્મક રીતે જોવાની જરૂર છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની અર્થવ્યવસ્થા અને ભારતીયોના હિત માટે વિચારશે, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકા અને અમેરિકન્સના હિતમાં નિર્ણય લઈ રહ્યા છે. બંને દેશના નેતા આ મામલે સમાધાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભારતના 3 દિવસીય પ્રવાસ પર આવેલી ગબાર્ડે સોમવારે રાજનાથસિંહ સાથે મુલાકાત કરી ભારત અમેરિકાના રાજકીય સંબંધોને ગાઢ બનાવવા, વિશેષ રૂપે રક્ષા અને સૂચના આપવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતા ચર્ચા કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.